ચાલો આજે આપણે એન્જિનિયરિંગની એક એવી સમસ્યાનો ઉકેલ જોઈએ જેણે દાયકાઓથી ઉદ્યોગોમાં મદદ કરી છે. સતત ગતિ કેવી રીતે જાળવવી? જવાબ છે ડીસી શન્ટ મોટરમાં, જેને એન્જિનિયરિંગનો સ્થિર હાથ પણ કહી શકાય. ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ. ક્યારે વિચાર્યું છે કે અમુક મશીનો જેના પરનો ભાર સતત વધતો ઓછો થતો રહે, છતાં એની સ્પીડ કેમ એકદમ સરખી રહે છે? જેમ કે કોઈ કન્વેયર બેલ્ટ હોય કે પછી કોઈ ફેક્ટરીનું મશીન. આ કોઈ જાદુ નથી હો, આ તો છે શુદ્ધ એન્જિનિયરિંગ, અને આજની આપણી ચર્ચાનો વિષય પણ આ જ છે. તો એ સવાલનો જવાબ એક ખૂબ જ ક્લાસિક અને ભરોસાપાત્ર મોટરની ડિઝાઇનમાં છુપાયેલો છે. પણ પહેલાં એ સમજીએ કે ઉદ્યોગોમાં આવી સ્થિર ગતિની આટલી બધી જરૂર શા માટે પડે છે. જરા વિચારો, જો કોઈ મશીન જે એકદમ ચોકસાઈથી કોઈ વસ્તુ કાપી રહ્યું હોય અને એની સ્પીડ વારંવાર બદલાયા કરે તો શું થાય? પ્રોડક્ટની ક્વોલિટી બગડી શકે છે, ખરું ને? અથવા કોઈ કન્વેયર બેલ્ટની ગતિ અસ્થિર હોય તો આખી પ્રોડક્શન લાઇન અટકી શકે છે. બસ આ જ કારણે એક એવી મોટરની જરૂર હતી જે લોડ ભલે ગમે તેટલો બદલાય પણ પોતાની ગતિ જાળવી રાખે. તો સવાલ એ છે કે આ મોટર આવું કઈ રીતે કરી શકે છે? એ જાણવા માટે આપણે એની અંદર ઝાંખીને જોવું પડશે. ચાલો આ મશીનના મુખ્ય ભાગોને એક પછી એક સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ આર્મેચરની. આને તમે મોટરનું હૃદય કહી શકો. આ જ એ ભાગ છે જે ખરેખર ગોળ ગોળ ફરે છે. જ્યારે આમાંથી વીજળી પસાર થાય ત્યારે એક પ્રકારનું બળ પેદા થાય છે જેને આપણે ટોર્ક કહીએ છીએ, અને એનાથી જ મોટર ફરે છે. ટૂંકમાં આ જ ફરતો મુખ્ય હીરો છે. હવે આર્મેચરને ફરવા માટે એક ચુંબકીય વાતાવરણ જોઈએ, અને આ વાતાવરણ કોણ બનાવે? ફિલ્ડ વાઇન્ડિંગ્સ. આ મોટરના સ્થિર ભાગમાં લગાવેલી તારની કોઇલ હોય છે, જેમાંથી કરંટ પસાર થતાં જ એક મજબૂત ચુંબકીય ક્ષેત્ર બને છે, જેની અંદર પેલું આર્મેચર ફરે છે. અને છેલ્લે આવે છે કોમ્યુટેટર. આ એક સ્માર્ટ સ્વિચ જેવું કામ કરે છે. એનું કામ એ જોવાનું છે કે આર્મેચર એક જ દિશામાં સતત ફરતું રહે. દરેક અડધા ચક્કર પછી એ કરંટની દિશાને એવી રીતે પલટી નાખે છે કે મોટર અટક્યા વગર ફરતી જ રહે. ઓકે, તો હવે આપણે એના ભાગોને તો ઓળખી ગયા, પણ એનું અસલી રહસ્ય તો એના વાયરિંગમાં છુપાયેલું છે. આ મોટરનું નામ શન્ટ પણ એના ખાસ કનેક્શનને કારણે જ પડ્યું છે. બસ આ જ છે આખી રમતનો મુખ્ય મુદ્દો. શન્ટનો સીધો સાદો મતલબ થાય છે સમાંતર જોડાણ. આમાં આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ્સ બંનેને પાવર સપ્લાય સાથે એકબીજાની સમાંતર જોડવામાં આવે છે. દેખાવમાં આ કનેક્શન બહુ સાદું લાગે, પણ એની અસર જબરજસ્ત છે. આને સમજવા માટે પાણીના પાઇપનું ઉદાહરણ લઈએ. ધારો કે એક મોટી પાઇપમાંથી પાણી આવી રહ્યું છે અને આગળ જતાં એ બે નાની પાઇપમાં વહેંચાઈ જાય છે. અહીં પણ બરાબર એવું જ થાય છે. મુખ્ય ડીસી સપ્લાયમાંથી જે કરંટ આવે છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. થોડો કરંટ આર્મેચરમાં જાય છે અને બાકીનો કરંટ ફિલ્ડ વાઇન્ડિંગમાં જાય છે. અને આ જે સમાંતર જોડાણ છે ને, એના કારણે જ આ મોટરને કેટલીક ખાસિયતો મળે છે જે એને બીજી મોટર્સથી એકદમ અલગ પાડે છે. તો ચાલો જોઈએ કે આ મોટરનું વ્યક્તિત્વ કેવું છે. અને આ રહ્યું એનું સૌથી મોટું આકર્ષણ. શન્ટ મોટર એની સ્થિર ગતિ માટે જ ઓળખાય છે. એના પર તમે ગમે તેટલો લોડ નાખો, ઓછો કરો કે વધારે, એની સ્પીડ લગભગ સરખી જ રહે છે. આ જ તો છે એનો સ્થિર હાથ, જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી. હવે જરા આ ટેબલ પર નજર કરો. જુઓ, જ્યારે લોડ ઓછો છે ત્યારે ટોર્ક ઓછો છે અને ગતિ લગભગ સ્થિર. હવે જ્યારે લોડ વધારવામાં આવે તો ટોર્ક વધે છે, પણ ગતિમાં શું ફેરફાર થયો? માત્ર થોડો ઘટાડો. બસ આ લગભગ સ્થિર રહેવાની જે ક્ષમતા છે ને, એ જ આ મોટરની સૌથી મોટી તાકાત છે. એની બીજી એક મહત્વની ખાસિયત છે ટોર્ક, એટલે કે ફરવાનું બળ. મોટર કેટલું જોર લગાવશે એ સીધે સીધું એના આર્મેચરમાંથી પસાર થતા કરંટ પર આધાર રાખે છે. સંબંધ એકદમ સીધો અને સરળ છે. વધુ કરંટ, વધુ ટોર્ક. અને આ બાર ચાર્ટ એ જ વાતને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. જુઓ, પહેલો બાર બતાવે છે કે જ્યારે આર્મેચર કરંટ ઓછો છે ત્યારે ટોર્ક પણ ઓછો છે, અને બીજો બાર જુઓ, જેવો કરંટ વધ્યો ટોર્ક પણ તરત જ વધી ગયો. મતલબ કે જ્યારે મોટરને વધુ મહેનત કરવાની જરૂર પડે ત્યારે તે વધુ કરંટ ખેંચીને વધુ તાકાત બનાવે છે. બધું જ નિયંત્રણમાં.
તો આ બધી ટેકનિકલ વાતોનો અસલ જિંદગીમાં શું ઉપયોગ છે? આ મોટર ખરેખર ક્યાં વપરાય છે? ચાલો હવે એના વ્યવહારિક ઉપયોગો પર એક નજર કરીએ. આ લિસ્ટ જુઓ. લેથ મશીન, સેન્ટ્રીફ્યુગલ પંપ, મોટા પંખાઓ, કન્વેયર બેલ્ટ, આ બધી જગ્યાએ એક જ વસ્તુ કોમન છે: સ્થિર ગતિની જરૂરિયાત. આ બધા મશીનોને એકધારી ગતિએ ચાલવું પડે છે. અને બસ આ બધી જગ્યાએ શન્ટ મોટર એકદમ પરફેક્ટ કામ કરે છે. તો આખા વિશ્લેષણનો સાર આ જ છે. જ્યાં શરૂઆતમાં જબરદસ્ત તાકાતની જરૂર નથી, પણ જ્યાં ચોકસાઈ અને સ્થિર ગતિ સૌથી વધુ મહત્વની છે, ત્યાં ડીસી શન્ટ મોટર હંમેશા શ્રેષ્ઠ પસંદગી રહી છે. કદાચ એ સૌથી શક્તિશાળી નથી, પણ હા, સૌથી સ્થિર જરૂર છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. આજના આધુનિક યુગમાં જે આપણી પાસે સ્માર્ટ અને ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ થતી મોટર્સ છે, ત્યાં જૂની અને સરળ ડિઝાઇન આપણને શું શીખવી શકે? કદાચ એ જ કે ક્યારેક શ્રેષ્ઠ ઉકેલ સૌથી સરળ સિદ્ધાંતોમાં જ છુપાયેલો હોય છે, અને સ્થિરતા અને ભરોસાપાત્રતા જેવી બાબતોનું મહત્વ ક્યારેય ઓછું નથી થતું. ક્યારે વિચાર્યું છે કે એક મોટી લિફ્ટ આટલું બધું વજન ઉપાડીને પણ એકદમ સ્મૂધ અને એકસરખી ગતિએ ઉપર નીચે કેવી રીતે જાય છે? વેલ, આ એન્જિનિયરિંગના કમાલ પાછળ એક ખાસ પ્રકારની મોટરનો હાથ છે. એક એવી મોટર જે તાકાત અને કંટ્રોલ આ બંનેનું એક અદ્ભુત બેલેન્સ બનાવીને ચાલે છે. તો આજે આપણે એ જ ડીસી કમ્પાઉન્ડ મોટરના રહસ્યો જાણવાના છીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજીશું કે આ હાઇબ્રિડ મોટરની જરૂર પડી જ કેમ. પછી એની અંદરની રચના કેવી છે એ જોઈશું. એના બે એકદમ અલગ અલગ પ્રકારો વિશે જાણીશું. એમના પરફોર્મન્સની સરખામણી કરીશું અને છેલ્લે જોઈશું કે રિયલ વર્લ્ડમાં આ મોટર્સ ક્યાં પોતાનો જાદુ બતાવે છે. તો સવાલ એ છે કે એન્જિનિયરોને એક તદ્દન નવી મોટર બનાવવાની જરૂર કેમ પડી હશે? આનો જવાબ ડીસી મોટરના બે મૂળભૂત પ્રકારો વચ્ચેની એક ક્લાસિક ટક્કરમાં છુપાયેલો છે. આ ટક્કર છે તાકાત અને ચોકસાઈ વચ્ચેની. આને આમ સમજીએ. એક તરફ છે સિરીઝ મોટર, જે એક સ્પ્રિન્ટર જેવી છે. શરૂઆતમાં જબરદસ્ત વિસ્ફોટક તાકાત, પણ લાંબો સમય એક સરખી ગતિ જાળવી નથી શકતી. બીજી બાજુ છે શન્ટ મોટર. એ જાણે કે એક મેરેથોન રનર. કલાકો સુધી એક જ સ્થિર ગતિએ દોડી શકે, પણ એમાં પેલી શરૂઆતની વિસ્ફોટક તાકાત નથી હોતી. અને બસ આ જ સવાલ એન્જિનિયરોને સતત થતો હતો. એક સ્પ્રિન્ટરની કાચી તાકાત અને એક મેરેથોન રનરની સ્થિરતા, આ બંનેને એકસાથે કેવી રીતે લાવવા? અને આ સવાલનો જવાબ મળ્યો કમ્પાઉન્ડ મોટરના રૂપમાં. સારું, તો ચાલો હવે આ મોટરની અંદર ઝાંખી લઈએ અને જોઈએ કે આ એન્જિનિયરિંગનો જાદુ ખરેખર કેવી રીતે કામ કરે છે. આ બે અલગ અલગ દુનિયાને એકસાથે જોડી કેવી રીતે? જુઓ, કમ્પાઉન્ડ મોટરના મૂળમાં એક બહુ સ્માર્ટ આઈડિયા છે. બે અલગ અલગ પ્રકારના ફિલ્ડ વાઇન્ડિંગને ભેગા કરી દેવાનો. એક છે સિરીઝ વાઇન્ડિંગ, જે આર્મેચર સાથે સિરીઝમાં જોડાયેલું છે અને મોટરને જબરદસ્ત સ્ટાર્ટિંગ પાવર આપે છે. અને બીજું છે શન્ટ વાઇન્ડિંગ, જે પેરેલલમાં જોડાયેલું છે અને સ્પીડ પર એકદમ ચોક્કસ કંટ્રોલ રાખે છે. બસ આ મિશ્રણ જ એની અસલી તાકાત છે. ચાલો કલ્પના કરીએ કે આપણે આ મોટર બનાવી રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે લઈશું આર્મેચર, જે મોટરનું ધબકતું દિલ છે. પછી એની સાથે પેરેલલમાં જોડીશું શન્ટ વાઇન્ડિંગ, જે જાણે કે એક ક્રૂઝ કંટ્રોલ સિસ્ટમ જેવું કામ કરે છે. અને છેલ્લે સિરીઝમાં ઉમેરીશું સિરીઝ વાઇન્ડિંગ, જે શરૂઆત માટે એક ટર્બોચાર્જર જેવું છે. બસ થઈ ગઈ આપણી હાઇબ્રિડ મોટર તૈયાર. પણ વાત અહીં પૂરી નથી થતી. આ બે વાઇન્ડિંગને આપણે જે રીતે જોડીએ છીએ ને, એનાથી મોટરના બે એકદમ અલગ વ્યક્તિત્વ બને છે. કાં તો એ એકબીજાના પાક્કા દોસ્ત બનીને કામ કરે છે, અથવા તો એકબીજાના દુશ્મન બનીને લડે છે. પહેલો અને સૌથી કોમન પ્રકાર છે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ. અહીં બંને વાઇન્ડિંગના મેગ્નેટિક ફિલ્ડ એક જ દિશામાં કામ કરે છે, એકબીજાને સપોર્ટ કરે છે. જાણે કે બે નાવિકો એક જ તાલમાં હોડી ચલાવી રહ્યા હોય, જેથી હોડી વધુ તાકાતથી આગળ વધે. આનાથી જબરદસ્ત ટોર્ક પેદા થાય છે. અને હવે આવે છે એક રસપ્રદ પણ વિચિત્ર પ્રકાર, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. અહીં બંને વાઇન્ડિંગના મેગ્નેટિક ફિલ્ડ એકબીજાની વિરુદ્ધ દિશામાં કામ કરે છે. મતલબ કે સિરીઝ ફિલ્ડ શન્ટ ફિલ્ડને નબળું પાડે છે. આનાથી અમુક ખાસ લાક્ષણિકતાઓ તો મળે છે, પણ આ એક રિસ્કી ડિઝાઇન છે. જો લોડ વધી જાય તો સિરીઝ ફિલ્ડ એટલું મજબૂત બની શકે કે શન્ટ ફિલ્ડને લગભગ ખતમ જ કરી દે. અને એનાથી મોટર અસ્થિર થઈ શકે છે અને એની સ્પીડ ખતરનાક રીતે વધી શકે છે. તો આનો મતલબ શું થયો? ક્યુમ્યુલેટિવ મોટર એક ભરોસાપાત્ર સાથી જેવી છે.
મજબૂત, સ્થિર અને જેનું વર્તન આપણે જાણી શકીએ. જ્યારે પેલી ડિફરન્શિયલ મોટર એ એક તરંગી કલાકાર જેવી છે. હા, અમુક સમયે એક ગજબનું કામ કરી શકે, એકદમ કોન્સ્ટન્ટ સ્પીડ આપે, પણ એ ક્યારે અસ્થિર થઈ જાય એનું કંઈ નક્કી નહીં. એટલે જ વાસ્તવિક દુનિયામાં ભરોસો હંમેશા જીતે છે. તો આખી વાતનો સાર એ છે કે આ હાઇબ્રિડ ડિઝાઇનનું પરફોર્મન્સ કેવું હોય છે. શું એન્જિનિયરો ખરેખર એવી મોટર બનાવવામાં સફળ થયા જેમાં તાકાત અને ચોકસાઈ બંને હોય? આ ટેબલ આખી વાર્તા કહી દે છે. જુઓ, કમ્પાઉન્ડ મોટરને એના સિરીઝ વાઇન્ડિંગમાંથી વારસામાં મળ્યો ઉચ્ચ સ્ટાર્ટિંગ ટોર્ક અને શન્ટ વાઇન્ડિંગમાંથી વારસામાં મળ્યું સારું સ્પીડ રેગ્યુલેશન. સ્પીડ રેગ્યુલેશન એટલે લોડ બદલાય તો પણ સ્પીડ સ્થિર રાખવાની ક્ષમતા. તો ભલે તે કોઈ એક બાબતમાં બેસ્ટ ન હોય, પણ તે બંને વચ્ચે એક પરફેક્ટ બેલેન્સ બનાવે છે. બસ આ વાક્ય બધું જ કહી દે છે. આ મોટર એક એન્જિનિયર્ડ સમાધાન છે, જે એવા કામ માટે બનેલી છે જ્યાં તાકાત અને નિયંત્રણ બંને એકસાથે જરૂરી હોય. અને આ જ કારણ છે કે તે આટલી ઉપયોગી છે. ચાલો હવે જોઈએ કે આ બધી થિયરી પ્રેક્ટિકલમાં ક્યાં કામ આવે છે. આપણે રોજિંદા જીવનમાં ક્યાં આ શક્તિશાળી પણ નિયંત્રિત મોટર્સને કામ કરતી જોઈ શકીએ. કમ્પાઉન્ડ મોટર્સ ઘણા ભારે મશીનોની પાછળના હીરો છે. એલિવેટર્સને જુઓ, એને હજારો કિલો વજન ઊભી સ્થિતિમાંથી ઉપાડવાનું હોય છે અને પછી અલગ અલગ માળ પર સ્મૂધલી લઈ જવાનું હોય છે. અથવા ફેક્ટરીના કન્વેયર બેલ્ટ વિશે વિચારો, જેને ભારે સામાન સાથે પણ શરૂ થવું પડે છે. અને આ જ વાત મોટા ઔદ્યોગિક પ્રેસ અને રોલિંગ મિલ્સ પર પણ લાગુ પડે છે, જ્યાં જબરદસ્ત શક્તિ અને ચોકસાઈનું નિયંત્રણ બંને જોઈએ. આ બધા ઉપયોગોમાં એક વાત કોમન છે: સ્પીડ પર કંટ્રોલ ગુમાવ્યા વગર અચાનક અને ભારે લોડને હેન્ડલ કરવાની જરૂરિયાત. આ એવું જ છે કે જાણે કોઈ દોરડા પર ચાલતો કલાકાર ભારે વજન ઉપાડીને ચાલી રહ્યો હોય. એને વજન ઉપાડવા માટે તાકાત પણ જોઈએ અને બેલેન્સ જાળવવા માટે ચોકસાઈ પણ. આવી અઘરી પરિસ્થિતિઓમાં જ કમ્પાઉન્ડ મોટર શ્રેષ્ઠ સાબિત થાય છે. તો આ હતી ડીસી કમ્પાઉન્ડ મોટરની દુનિયાની એક ઝલક. હવે પછી જ્યારે પણ કોઈ લિફ્ટમાં હોવ ત્યારે એક ક્ષણ માટે એ શાંત હીરો વિશે જરૂર વિચારજો, જે આપણી મુસાફરીને સલામત અને સરળ બનાવી રહ્યો છે. અને હવે અંતિમ વિચાર એ છે કે બીજા એવા કયા મશીનો હોઈ શકે છે જેને તાકાત અને ચોકસાઈના આ પરફેક્ટ મિશ્રણથી ફાયદો થઈ શકે. વિચારતા રહેજો. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.